હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. વાહ, મારે ધનો તો હોશિયાર થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ બોલી નાખે, જય શ્રી કૃષ્ણ બોલી નાખે છે. અને સવારમાં ચા નાસ્તો પણ કમ્પ્લીટ ટકોરા જેવું કરી લીધું છે. થોડુંક બાકી હતું. મેં કે પપ્પા હું નાસ્તો કરી લઉં. બધું બેટા તું કરી લે, તને રોકો નહીં, ટોકો નહીં, તું શાંતિથી નાસ્તો કરી લે. એનીવેઝ આજે વળી મેચિંગ કરવાનું છે, બરાબર. આટલા બધા કલરનો ચાર્ટ છે મારા સપનું. 10 સેમ્પલ બતાવવા માટે જઈ રહ્યો છું. એ અવાજ ના કર. બધું લાવો પહેલો ટ્રાય હું કરું, કારણ કે મારે કોઈ પણ નવી પ્રોડક્ટ લોન્ચ કરવું ને એની પહેલાં હું પોતે પહેરી લઉં છું. અને પહેરીને બતાવીએ તો લોકોને ખબર તો પડે શું આપણે ક્વોલિટી આપીએ છીએ. ને ખાલી કલર ચાર્ટ જુઓ તમે, ડિફરન્ટ કલર ચાર્ટ છે શર્ટોનો. ધનુ કે તો પપ્પા આ પિંક પહેરો ને, પિંક જો એને પિંક લઈ લીધો, એને પિંક લઈ લીધો. તારે કામનો નથી દીકરા. આને પિંક કે ભાઈ લાલ પિંક આવે, એને પણ પિંક કે બધા પિંક ડિફરન્ટ પિંક આવે. એ મને પિંક કહેતી હોય છે. એક આ કલર સાઈડમાં કરો, આનો ઉપર મૂકી દો. હા, આ પહેરવા નહીં બધા, હજુ તો વેપારનું કરવા દે. આ તો વળી ઈચ્છા થઈ ગઈ લાવ એક કેવું છે, મારે કોઈ બી ક્વોલિટી રેડી થાય ને તો હું પહેરી ચેક કરતો હોઉં. તો મને ઓકે લાગ્યો રુચિતા કે સર આજે આપણે જવાનું તો વળી હું આજે યલો પહેરવાનું, તમે યલો પહેરવાનું એટલે યલો આજે ટીકાઈ દીધું હોય. હાલે મારે ધનુ હાલે ને જો કામ કરાવ મારે ધનુ. એ ધનુ તું મારા ધંધામાં ના આવતી વખત મને નુકસાન કરાય. પરફેક્ટ ગણતરી રાખવી જરૂરી છે, ડખા થઈ જાય અમુક વખતે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું દાળ ઢોકળી. એના માટે આપણે ઢોકળી બનાવવા માટે લોટ બાંધીશું. એના માટે મેં 2 વાટકી લોટ લીધો છે. એમાં 2 પડી જેટલું મોણ નાખીશું. મીઠું એડ કરીશું. એડ કરીશું આપણે હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું અને સ્પેસ અજમો એડ કરીશું. તમારામાં મેથી ભાવતી હોય તો મેથી પણ એડ કરી શકો છો. હવે આપણે એનું ખાંડ નાખી શકો છો તમે. હવે આપણે એનો સરસ લોટ બાંધી લઈએ. આપણે બધી ઢોકળી લો મોટો કરીને ઢોકળી માટે મોટી રોટી બાંધી લઈશું. અને આમાં કસૂરી મેથી નાખશો તો ખૂબ જ સરસ ટેસ્ટ આવતો હોય છે. આમાં ના નાખો તો દાળમાં એડ કરવાની. તમને પોટલી ઢોકળી ભાવતી હોય બટાકાના મસાલાનું સ્ટફિંગ કરીને તો એ પણ ખૂબ જ મજા આવતી હોય છે. આમાં થેપલી કરીને ઘણા લોકો પેલાના લોટને બનાવતા હોય છે. આ જલ્દી પાકી જાય અને ખાવાની પણ મજા આવતી હોય છે. છોકરાઓ ના ખાય તો મસાલા ભાખરી પણ, છુંદો અને મસાલા ભાખરી પણ આપી શકાય છે. બસ અમે કાપા પાડી લઈશું આપણે. દાળ મેં ઉકળવા મૂકી દીધી છે. એમાં આપણે બધી ઢોકળી એડ કરી દઈશું. પહેલાં મેં દાળ બાફતી વખતે અંદર ટામેટું, મરચું, સિંગદાણાને એડ કર્યું છે. આમાં આપણે હજી કંઈ મસાલો નથી કર્યો. મસાલો હવે કરીશું અને પછી ડાયરેક્ટ વઘાર કરી લઈશું. કુટીર મસાલા કરી લઈએ. ધાણા જીરું, લાલ મરચું, હળદર નાખીને હવે આપણે સરસ મિક્સ કરી દઈએ. તમારામાં અત્યારે સાથે એડ કરી શકો છો.
એથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. બસ હવે આમાં થોડું પાણી નાખવાનું, બાફવા મૂકવાનું. બસ 3 સીટી મારી લઈએ. આપણી ઢોકળી બફાઈ ગઈ છે સરસ. હવે આપણે એમાં ધાણા એડ કરી દઈએ. સાથે સાથે આપણે એમાં વઘાર પણ કરી લઈએ. રાઈ એડ કરીએ. જીરું, હિંગ, આચાર મસાલો, જીરો પર આપણે નાખી દઈએ દાળમાં. એમાં લીંબુ એડ કરી દઈએ. આપણી દાળ ઢોકળી તૈયાર. આવજો. જય શ્રી કૃષ્ણ. હું તમને પાછળ હંતાણી ભરી. ચલો ભાઈ 1 વાગ્યો છે. क्षमा कोई परवाने से બોલ હું તમારે કેવું મસ્ત ગીત ગાતો. શું વાત છે, સરસ. દવા જેવી સ્મેલ આવી કડવી કડવી. ના ભાઈ હા ખુદ દાળ ઢોકળી બની નહીં. બોલો હું અરે આજે મારો પ્રોગ્રામ હતો કે 2-2:30 વાગે હું ઘરે આવું. લાઈન 1 વાગ્યો ફટાફટ જમીન પછી કામે નીકળું. ક્યાં ગઈ ધનુ? લે ધનુ ક્યાં ગઈ? વાવ ધનુ તે વાળ મસ્ત ખુલ્લા રાખ્યા દીકા. આય 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 શું લાગે મસ્ત મસ્ત દીકા. આય હું ફોટો પાડીશ ને દીકા તારો. તે તો લિપસ્ટિક પણ લગાવી છે ને તો. હે રાવજો પેલું પાકીટ ભરાવ તારું. જો આ બધું જોવાને ભરાય છે. મેકઅપનો સામાન આખો આના બેગમાં. તને ભરાવતો મસ્ત લાગતી હતી. આવી તો મેકઅપ કરવાના છે. હા કોનું જોયું? તારા જોડે જોઈને શીખ ને કે કરો. હા હા લિપસ્ટિક તો જોરદાર લાવી છે તું તો. કોણ લાવ્યું આ કોણ આપી? ઢાંકણું પાછળ રહ્યું. અરે ગોડી ભૂલી ગઈ તું તો. ફીલ કરતા તો કમ્પ્લીટ આવડે. કાચ ગોઠવ્યું એ તો જો. એ રૂમાલ લીધો. એ રૂમાલ કેમ પાથર્યો? હે કેમ એની અંદર મૂકવાનું? હે ભરાવજો તારી બેગ ભરાવજો. મસ્ત લાગે તારી બેગ તો ભરાવજે. બધું અંદર મૂકવા દો પેલા પછી ભરાવશે. અરે જો આ ચાખી રહી છે. મારે કોઈ ચાખી ને કમ્પ્લીટ થાય. સેજ મીઠું ઓછું. સેજ મીઠું ઓછું. હા બસ જાડી જ રાખ. બસ ભરાઈ ગયો બેગ. એ ગોડી બસ ભરાઈ દે. હવે ખાલી ભરાઈ દે. હમણાં જે ભરાઈ ને આવી દે. કેમ ગોડી કીધું ને ભાઈ? આ ગોડી છે. હે અને આ દાળ ઢોકળી ને કાંટાવાળી ચમચી વડે ખવાય. હે ને તનું એ રીતે ખવાય ને? આવું કોને કીધું? એને કોને શીખવાડી? ચલો ભાઈ રવિવાર છે આજે. રુચિતા મને કે ચાલ દાળ ઢોકળી બનાવ અમારા માટે. બધું મારા માટે બનાવ. ચલો આજે વળી ખાઈએ. પાપડ જોડે નહીં, ચમચી જોડે. અને કામ અધૂરું મૂકીને આવ્યો છું. મેં પેલા મસ્ત દાળ ઢોકળી ગરમા ગરમ ખાઈ લો. જોકે 1 તો વાગી ગયો અને બરોબરની ભૂખ લાગી. અને વચમાં હમણાં કઢી સમોસા ખાવા ગયો તો સમોસા એના જોડે પૂરા થઈ જતા. એટલે પછી મેં ના કીધું હવે આજે ભૂખ્યો જ રહું. પછી લાવી 1 વાગે ખાઈ લેવા દો. હું જાય પાછું બજારમાં પાછું આવી 2-2:30 વાગે. હા બેટા પાપડ આપો ને પાપડ. ચલો ભાઈ સરસ મજાની ચા. એ રુચિકા ચા હલાવવાની કે નહીં? હલાવા દે બાપા. હલાવી તો પડે. મારે ધનુ ક્યાં ગઈ? ખોવાઈ ગઈ લે. ધનુ ક્યાં? ઓ વાવ. ચલો ભાઈ 5 વાગવાની તૈયારી છે.
આ લોકો સરસ મજાનું ઊંઘી લીધું છે. હું તો ઊંઘ્યો તો જસ્ટ હાલ આવ્યો છું અને ચા બનાવવા બેઠો છું. ચાલુ ગુડીએ ચડી ગયો. બધી તો ચા જ બનાવી છે. તો બનાવી મેં નહીં બનાવી. ચા પી પછી મમ્મીને લઈ સીધા નીકળીએ. થોડું કામ હતું તે ફરી ઘરે આવ્યો જ નહીં. તો બપોરે આવું 2:30 વાગે શાંતિથી સૂઈ જઈશ. તો મોઢું બધું ધો. પર્સ લગન કરી દઈશું. ચિંટુ વિંટુ ઘરમાં ખરા એક દીકરી હોય મોજ આવે. એવા નખરા જોવા મળે ડેલીના. જોર નખરા જોવા મળે. હે ચકુ ધોકા દિયા હમ બેવફા હરગિઝ ના થે. સરસ ગીત વાગતું હતું. અત્યારે જઈ રહ્યા છે મમ્મીને લેવા માટે અને ધનીનો મેકઅપ થઈ ગયો છે રેડી. હું લગાવું થોડી. ચલો ભાઈ હવે નેલ પોલિશનો વારો આવ્યો છે. તૈયાર તમે ટકોરા જેવું થવો ને ધનુ? હે હિરોઈન? એ ચકુ હા આમ પેલી ભૂત લાગે. હે ભાઈ જોગાનું જોગ જુઓ. આજે મમ્મીએ પણ યલો પહેર્યું એટલે પહેર્યો કે શું કે ઠંડી ના લાગે. હા પેલો બીજો નવો ડ્રેસ પહેર્યો. મેં કીધું ના એના કરતા કોટનનો જ પહેરવા દે. પછી બ્લેક રુચિતા યલો અમે પણ યલો. કેવું છે મેચિંગ મેચિંગ. હા મોજ પડી જવું મેચિંગ છે આજ તો. કે રાઈડો આજ. ચલો હવે ફાઇનલી અત્યારે અમે પહોંચી ગયા છે. હું તમને ગાડીઓનું પાર્કિંગ ખાલી બતાવું ને. મારા અંદાજ મુજબ 5000થી પણ વધારે ગાડીઓ અહીંયા આગળ પાર્ક થયેલી છે. 5000થી પણ વધારે. બોલો કેટલી ગાડીઓ. આ જેટલું બતાવો છો ને એની પાછળ બી આગળ છે. આ પાછળ પણ છે. મારી ગાડી ત્યાં મૂકીને આવ્યો છું અને ખૂબ સારું એવું મેનેજમેન્ટ છે. રુચિતા લોકો ત્યાં જઈને ગોતવા નહીં. અને પાછળ મેઇન પ્રોબ્લેમ એ છે કે અહીંયા આગળ નેટવર્કનો ઇસ્યુ છે. પબ્લિક વધારે છે એના હિસાબે. જોકે ગેટ આગળ ઊભું રંગ કીધેલું છે એટલે જઈએ. જો યાર એન્ટ્રન્સ કેટલું સરસ મજાનું વિશાળ એન્ટ્રન્સ બનાવ્યું છે. હા આ લોકોના ફોટા પડી છે ભાઈ. લગભગ મારો તો સામે જ હાઈવે છે. મંદિર પાસે છે અને સામે જ હાઈવે છે. લગભગ આ લોકોની તૈયારી 2.5-3 મહિના પહેલાંથી હતી. ત્યારે આ લેવલ સુધી પહોંચ્યા છે અને જોરદાર બનાવ્યું છે ભાઈ. જોરદાર બનાવ્યું છે. સુપર. અને ઘણા બધા અહીંયા ફોટો વિડીયો ઉતારી રહ્યા છે. આ તમે બ્લોગ જુઓ. સુપર બ્લોગ હું નાખ્યા છે. કેવો સરસ મને એન્ટ્રન્સ બનાવ્યું છે યાર. અને લગભગ અમે 1.5 થી 2 લાખ ઉપરના કંઈક છોડવા આવ્યા છે આ લોકો. મને એટલી કોઈ ફિગર ખબર છે, એક્ઝેક્ટલી ખબર નથી. સરસ બનાવ્યું. લોકો છોડ બહુ આવ્યા છે આ લોકોએ. સિનિયર સિટીઝન માટે રિક્ષાની પણ સારી સગવડ છે. આ એક યજ્ઞ શાળા બનાવી છે. આ બી લગભગ આ લોકો 2 મહિનાથી મહેનત કરતા હતા. કારણ કે અહીંયા શું કરીએ શું નહીં કરીએ સામેથી મને બધું દેખાતું. કારણ કે આ રસ્તો છે એટલે. હા બેટા શું છોકરાઓના ગામની ઠંડી લાગી. મેં જો કે સ્વેટર હવે પતી ગયું. ખાલી જોતા હતા કે ભાઈ શું છે એમ. રુચિતા પાણી પીવું છે તો હું પી લઉં. હા એ સુપર બનાવ્યું છે. પેલો સરસ એનો ખર્ચો કરે છે. મહેનત કરી છે આ લોકોની. ત્યાં આગળ કથા ચાલુ છે અત્યારે. સત્સંગ ચાલુ છે. સત્સંગ બેસવાનો સત્સંગમાં. જે ડેકોરેશન પાછળ જે ખર્ચો કરે છે આટલા મોટા પથ્થરો મૂક્યા એટલે સુપર લાગે છે ને. જો આ ગાર્ડન બનાવેલું છે. સુપર લાગે. આપણે એવું લાગતા હોઈએ કે ગાર્ડનમાં ફરતા હોઈએ, કોઈ પાર્કમાં ફરતા હોઈએ. હા અને સામે કંઈક પેલા 3D કોઈ પ્રોગ્રામ છે. મેં કંઈક રીલ્સ જોઈ હતી. હા એનું લાઈન લાગેલી છે. જોઈએ એક્ઝિબિશન છે બધું. આ એક ડિજિટલ
એક્સપિરિયન્સ છે, કોડ ઓફ લાઈફ ડિજિટલ એક્સપિરિયન્સ. બે બાજુ બે ડોમ છે. શું એક છે કે બે ખબર નથી. હા, એમાં લેડીઝ ને જેન્ટ્સની બે અલગ લાઈન છે. તકલીફ એ પડી જાય, લેડીઝની લાઈન જલ્દી પૂરી તો આ લોકો બહાર આવી જાય. બોલો મમ્મી. એને મારે વહેલું આવવું પડે, જોકે મેં વહેલો ટ્રાય કર્યો પણ વળી મારા થોડું કામ હતું એટલે હું ના આવ્યો વહેલો ઘરે. અને ટ્રાફિક એટલું હતું, તમે પહોંચ્યા જ નહીં. 7 વાગે અહીંયા પહોંચ્યા છીએ. 7:30 વાગે પહોંચ્યા છીએ. જે જોવા જેવું હોય છે એ જોઈએ. 7:30 વાગે જ અત્યારે જોરદાર લાઈનો લાગેલી છે અને ક્રાઉડ ઘણું સારું છે. આજે પાછું રવિવાર ખરું ને મમ્મી, એટલે પબ્લિક વધારે હોય. અમારા જેવા લોકોને ટાઈમ ના મળે રવિવાર સિવાય. ધનવીને અમે એવું કીધું કે આપણે જવાનું છે મેળામાં. મેં કીધું ધનુ આ મેળો છે. પાપા કોઈ મેળો નથી, આ ચગડો ને બધું ક્યાં છે? તો અરે હા, આગળ તો આવ બેટા, આગળ મેળો છે ને દીકા, આગળ આવ. ચાલ, લાઈન તો બરાબર ને લાગેલી છે. ડિજિટલ લાઈફ. જો ભાઈ આ બાળ નગરી આવી છે. બાળ નગરીમાં જોઈએ ભાવ શું આવ્યું ધનુ? જીરાફ. હવે છોકરાઓને ગમે એટલે મજા મજા છે. હા, ધનુના પીપોડે ચાલુ ને ચાલુ જ હોય. કેટલા મોટા મોટા પથ્થરો મૂક્યા છે અને રિયલમાં પથ્થર જ છે. જુઓ આટલા મોટા મોટા પથ્થરો. એ ધનુ વાગાયો. ઓ નો, હું લેવું આ વાઘને લેવાતું હોય ના? ત્યાં ના જો બેટા, પેલા અંકલ બોલે દીકા. હા, અંકલ બોલે બેટા. એવા તો કેટલાય આવશે. જો આમાં હા, સારી સગવડ છે ભાઈ. એ સ્પીકરોનો સાઉન્ડ બહુ જુઓ, સાઉન્ડ જોરદાર મૂક્યા છે. એ કુકડો જંગલમાં કુકડો શું કરે? એ ધનુ મોરલો. વાવ, જો આરે મસ્ત મોરલો. આ બાજુ જલ્દી, આ મોરલો જુઓ. ઝૂંપડી બનાવી છે. કેટલું આ લોકોનું એડવાન્સ પ્લાનિંગ હશે ત્યારે આટલા સુધી પહોંચતા હશે. ભાઈ આ ગુફામાં જા રહે, ગુફામાં. અરે જો શેર દેખાવો, શેર. આવા ભાઈ હોય ભાઈ. એ ધનુ ગુફા, વાવ, જોરદાર બનાવી છે. એ એને નાડી છે. ભાઈ ફેમિલી સાથે હા અક્ષરધામમાં આવે એવું લાગે. આવી ગયો લે, ખરેખર શેર આવ્યો. એ ધનુ જલ્દી જોવો તો. વાવ, જુઓ કેવું છે. ધનુ ક્યાં ગઈ? પપ્પા, હા બેટા. એના શેડમાં શું કર્યું? હા, પેલા એના શેડને લીધો તો કેટલી દૂર આવી. શું છે એટલે ગોગા મહારાજ? હા, સુપર બનાવ્યું બેન. પપ્પા મને દેખાડ પપ્પા. હા, બોલ. એ પેલા એના શેડનો શું કરે? પેલા પેલો શેડ આવો અને એની અંદર લાઈટ મૂકી દે, પછી એવો અસલી લાગે. લે ભાઈ, બરફનો પહાડ આવી ગયો સર, બરફનો પહાડ. હા બેટા. દ્વારિકા ભી આવી. હા, દ્વારિકા પણ આવી ગયા. એક આ સ્મૃતિ કેન્દ્ર બનાવેલું છે. શું છે ખબર નથી.
અને એટલો વિશાળ ડોમ બનાવ્યો છે ભાઈ સાહેબ, ગજબનો જબરજસ્ત મોટો ડોમ છે. આગળ બી તમને આગળ એક બનાવ્યું છે, સુપર બનાવ્યું છે, એ પણ તમને હમણાં બતાવું છું, નજીક જઈને બતાવીશ તમને. આમાં લોકો શું શું છે જોઈએ. એ જ મારો હાથ પકડ બેટા. અને અહીંયા કે મેન તકલીફ શું ખબર, કોઈનો ફોન લાગતો નથી, આ પબ્લિક જ વધારે છે. આ તો બધી એડવર્ટાઇઝિંગ છે, એડવર્ટાઇઝિંગ છે. લડો, કશું નથી. ચલો વાપીસ. ચલો, સરસ મજાનો ડોમ બનાવીની સાથે જે આ લોકો કામ કર્યું છે નકશીકામ વાળું, એ એક નંબર સુપર છે. હું તમને ના બતાવું કેટલું સુપર વસ્તુ કરી છે લોકો. હજુ તો આ બધા પ્રોગ્રામો ચાલુ થવાના છે. એ સાઈડમાં રહે છે ને, કેટલું મોટું, જો તમને ઝૂમ કરીને બતાવું. 450 વધારે તો ખુરશીઓ છે. મસ્ત બનાવ્યું છે. આના જર્મન ડોમ કહેવામાં આવતો હોય છે. અત્યારે કદાચ એમના ફંક્શન થશે. પહેલી વાર આને માટી મળી નહીં, રમવાનું ચાલો, મમ્મી થાક લાગી બેસી ગઈ છે. એ ધનુ આવી તો ના કરવાનું હોય બેટા. ખૂબ સારું મેનેજમેન્ટ, સારી વ્યવસ્થા છે. ચલો ભાઈ, ટોટલ 8 થી 9 એવા ડોમ બનાવ્યા છે ભોજનશાળા માટે. સરસ મજાની બધી વ્યવસ્થા છે અને વીઆઈપી પાસની પણ સગવડ છે અહીંયા આગળ. સરસ મજાનું મેનેજમેન્ટ, પ્રોપર, કોઈ જાતની કોઈ વધારે પડતી લાઈન નહીં અને બધા વ્યવસ્થિત શાંતિથી જમતા હોય છે. જુઓ, પાવભાજી છે, પછી કઢી ભાત છે અને ગુલાબજાંબુ છે. ચલો, કેમ હજુ મેન જોવાનું તો ત્યાં છે. ચલો હવે જમી લીધું. ખરેખર પાવભાજીનો ટેસ્ટ ક્યારે છે? પાવભાજીનો ટેસ્ટ ફર્સ્ટ ટાઈમ આવું મેં ખાધો કે ભાઈ પાવભાજી છે. ડુંગળી લસણ વગરનો જે ટેસ્ટ હતો ભાઈ, ગજબ. હા, વાવ, ગજબનો ટેસ્ટ હતો. ચલો હવે એક સાંસ્કૃતિક પ્રોગ્રામ થઈ રહ્યા છે પાછળ, તે જોઈએ આપણે. અને ખૂબ સરસ મજાની મેનેજમેન્ટ, માઇન્ડ બ્લોઈંગ ભાઈ. કોઈ જ જો આટલા બધા લોકો જમવા માટે આવતા હોય, કોઈ જાતની પડમ પડી નહીં, કોઈનું મિસબિહેવિયર નહીં. ભાઈ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક વસ્તુ મેં બહુ નોટ કરી છે કે ભાઈ જે મેનેજમેન્ટ છે ને એ ટોપ લેવલનું હોય. સુપર. લાઈવ લો, અહીંયા ફંક્શન ત્યાં જઈએ છે. પબ્લિક તો સુપર છે ભાઈ. લાઈવ સાંસ્કૃતિક પ્રોગ્રામ છે. મારા છોકરાનો હાથ બહુ પકડવા પડે. આમ જજે, જોજે. ઓહો, મમ્મી મોજ કરી દઈશ. જો મોજ મોજ. હવે આ લોકોના ફોટા પાડવાના છે, ત્યાં લોકો ફોટા પાડશો. આ બાજુ આવતો રે, પેલી બાજુ આવતી ને, આવતી રે બાજુ. ચલો ઢાબળો આવી ગયો છે મહેમાનો માટે. અને અત્યારે ત્યાં આગળ ગયા હતા, વળી હેલિકોપ્ટર વસાવ્યું છે. હેલિકોપ્ટર નહીં હેત
કેટલા વાગ્યા જુઓ 10:30 વાગ્યા. મમ્મીને ઉતારી આયા ઘરે. પછી હમણાં ડોમિનોઝ કરો ને પેલું પાછું? રોટલો પણ ક્યાં વાત ટોપિક જ કાઢો. રોટલાની વાત હતી કે ગાડી આમ વાળી નાખી અને કેન્સલ થઈ ગયું. મમ્મી આનું આલુ જો લાવો મમ્મી તોડી નાખો તો મમ્મી આ લોકો માટે બે વસ્તુ રિપેર કરી આપી તો એ મારું તૂટેલું નતું બોલો. મમ્મી હવે હું તોડી નાખું ને કઈના કામમાં જ ના રાખું ને. અને આજે ખરેખર બહુ મજા આવી સમયમાં. અને જે તોડી નાખું. કહીએ ને કે પાવભાજી એક નંબર મસ્ત ટેસ્ટ વાળી પાવભાજી હતી. તો ફર્સ્ટ ટાઈમ આવી પાવભાજી ખાધી. ડુંગળી લસણ નતું તો પછી આટલો બેસ્ટ ટેસ્ટ હતો. આનો મમ્મા કાઢી આપ્યો છે દીકરા. મને નામે બોલતા આવડો લે બસ થઈ ગયું તારું રેડી. એને નહીં જોતું. ના જો તૂટેલું નતું તો શું હતું? આ વિડીયો રો એટલે મસલા. પપ્પા એક જ જશે. હા બેટા ચો ખોલ દે. અને કાલ તો 26મી જાન્યુઆરી છે. કાલ તો હેતની રજા. હા ગાડી ખોલજો લો. કેમ? હું જો ખોલતી ના લે. ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. અને આ તો આ અમે લોકો ના કોઈ ફેરવી ના કોઈને ગમ્યું જ નહીં. મને ગમ્યું બોલ કે પાપા હું બહુ ખુશ થઈ ગઈ કે. આજે હું બહુ ખુશ થઈ ગયો અને તે ખાધું તું પેટ ભરીને ખાધું તું ને મજા આવી ને તને? આજે હું તળેલી રોટી ને પીઝા કે ચીઝ દેશી પપ્પા બોલું